હરિઓમ, આજે આપણે ગણિત વિષય ભણીશું। ગણિત વિષયમાં આપણે પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું તેનો અભ્યાસ કરીશું। તો આપણે આ જે પ્રકરણ છે એટલે કે પ્રકરણ 12 છે તે આપણે ડિજિટલમાં જોયું અને સમજ્યા તમે બરાબર। તો આપણે પ્રકરણ 12 નો અભ્યાસ કરીએ। તો સૌપ્રથમ તમારે તમારી નોટબુકમાં પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું તે લખવાનું છે અને પછી નીચે લખો સમજૂતી। જેમ બોર્ડમાં લખતી જાઉં તેમ તમારે તમારા નોટબુકમાં લખવાનું છે। તો લખો સમજૂતી। તો આપણે આ સમજૂતીમાં શું લખીશું તો કે ભાગાકાર એ શું છે તો કે ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે। તો લખો પહેલો પોઈન્ટ भागाकार ए पुनरावृत्ति बादबाकी छे। बराबर भागाकार શું છે તો કે ભાગાકાર એ પુનરાવૃત્તિ બાદબાકી છે। હવે ભાગાકાર કરવા માટે આપણે ઘડિયાની તો જરૂર પડશે એટલે ઘડિયા તૈયાર ના કર્યા હોય તો તૈયાર કરજો 1 થી 10 સુધીના બરાબર। બીજો પોઈન્ટ લખો કોઈ પણ સંખ્યાને एक वड़े भागवाथी भागाकारमा एनी एज संख्या મળે। દાખલા તરીકે 9/1 આ જે નિશાની છે એ ભાગાકારની છે બરાબર। 9/1 બરાબર 9 બરાબર। આપણે 9/1 કરીએ તો 1 નો ઘડિયો આપણે 9 સુધી બોલીશું તો કે 1 * 1 = 1 * 2 = 2 1 * 3 = 4 1 * 5 1 * 6 = 6 1 * 7 1 * 8 1 * 9 9 એટલે કે 1 9 9 બરાબર। એટલે શું આપણને કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવાથી ભાગાકારમાં એની જ સંખ્યા મળે। 9/9 એટલે સોરી 9/1 બરાબર 9 પછી 13/1 બરાબર 13 26/1 બરાબર 26 બરાબર। એટલે જો કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવાથી ભાગાકારમાં એ જ સંખ્યા મળે એટલે કે 9/1 બરાબર 9 એટલે કે તે 1 વડે આપણા 9 ને 1 વડે ભાગાકારમાં ભાગવાથી 9 જ સંખ્યા એટલે કે એની એક સંખ્યા એટલે કે 9 જ મળે છે બરાબર।
એની એજ સંખ્યા વડે ભાગવાથી ભાગાકાર એક મળે છે. દાખલા તરીકે 7 ભાગ્યા 7 બરાબર 1. એટલે કે જો 7 ભાગ્યા 7 એટલે કે બંને સંખ્યા સરખી છે એટલે ભાગ ચાલશે. એટલે 7 નો ઘડિયો 7 સુધી બોલવાનો એટલે કે 7 નો ઘડિયો અહીંયા 7 ઘડિયામાં 7 આવે છે તો કે હા 7 એકા 7. ભાગાકાર કરતી વખતે બાદબાકીની નિશાની કરવી જરૂરી છે. એટલે 7 માંથી 7 જાય તો 0 એટલે કે 7 ભાગ્યા 7 બરાબર 1. चौद भाग्या 14 बराबर 1 અને 22 ભાગ્યા 22 બરાબર 1. બરાબર. આ એના ઉદાહરણ છે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવાથી ભાગાકાર 1 મળે છે. બરાબર. એટલે કે દાખલા તરીકે 7 ભાગ્યા 7 બરાબર 1, 14 ભાગ્યા 14 બરાબર 1, 22 ભાગ્યા 22 બરાબર 1. હવે આગળ લખો શૂન્ય ને શૂન્ય સિવાયની શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગાકાર શૂન્ય જ આવે. દાખલા તરીકે 0 ભાગ્યા 3 બરાબર 0, 0 ભાગ્યા 7 બરાબર 0 અને 0 ભાગ્યા 15 બરાબર 0. બરાબર. એટલે કે શૂન્ય ને શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે ભાગતા ભાગાકાર શૂન્ય જ આવે. તો શૂન્ય છે તે ત્યાં કોઈ પણ સંખ્યા છે જ નહીં એટલે શૂન્યનો ભાગાકાર 3 સાથે કરીએ તો જવાબમાં શું આવે તો કે શૂન્ય જ આવે. બરાબર. હવે આગળ લખો ભાગાકાર
કઈ છે? આ પણ છે અને આપણે આ રીતે પણ કરીએ છીએ, બરાબર છે। હવે આપણે અહીંયા ભાગાકાર વિશે તો સમજૂતીમાં આપણે શીખી ગયા, પણ ભાગાકારના ભાજક કોને કહે છે, ભાજ્ય કોને કહે છે, ભાગફળ કોને કહે છે, તેની પણ આપણે સમજૂતીમાં લખાણ લખીશું। તો લખો ભાજ્ય તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાજ્ય કોને કહેવાય, તો જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો જે સંખ્યાને ભાગવાની હોય ને તેને ભાજ્ય કહેવાય। અને ભાજક કોને કહેવાય, તો કે જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો હોય તે સંખ્યાને ભાજક કહે છે। તો પહેલા આપણે ભાજ્ય કોને કહે છે તે લખીશું। તો લખો ભાજ્ય तो लखो जे संख्या ने भागवानी होय अथवा छे આપણે અહીંયા જે લખીશું જે સંખ્યાને ભાગવાની છે તે સંખ્યાને ભાજ્ય કહેવાય। બરાબર, જે સંખ્યાને ભાગવાની છે તે સંખ્યાને ભાજ્ય કહેવાય। હવે ભાજક કોને કહેવાય, તો કે જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે તે સંખ્યાને ભાજક કહેવાય। તો અહીંયા લખો ભાજક। તમને વર્કશીટમાં કે પેપરમાં એમ પૂછાય કે ભાજક કોને કહેવાય, તો કે જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે તે સંખ્યાને ભાજક કહેવાય। જે સંખ્યા વડે ભાગાકાર કરવાનું છે તે સંખ્યાને ભાજક કહેવાય। જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે તે સંખ્યાને ભાજક કહેવાય। ફરી એકવાર આપણે મહાવરો કરીએ કે ભાજ્ય કોને કહેવાય, તો કે જે સંખ્યાને ભાગવાની છે તે સંખ્યાને ભાજ્ય કહેવાય। અને ભાજક કોને કહેવાય, તો કે જે સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે તે સંખ્યાને ભાજક કહેવાય। હવે ભાગફળ કોને કહેવાય, તો કે જે ભાજ્યને ભાજક વડે ભાગતા ભાગફળ કોને કહેવાય, તો કે ભાજ્યને ભાજક વડે ભાગતા ભાજ્યને ભાજક વડે ભાગતા મળતી
સંખ્યાને મળતી સંખ્યાને ભાગફળ કહેવાય. ભાગફળ કહેવાય. બરાબર. ભાગફળ કોને કહેવાય? તો કે ભાજ્યને ભાજક વડે ભાગતા મળતી સંખ્યાને ભાગફળ કહેવાય. બરાબર. હવે શેષ. બરાબર. શેષ આ બધી વધારાની માહિતી છે કે આ ભાગાકારમાં આપણે ભાગાકાર શીખીએ છીએ તો તમને થોડોક આપણે આમાં આ અભ્યાસ કરીએ છીએ. બરાબર. જેથી તમને સમજાય. હવે શેષ. તો શેષમાં લખો ભાજ્યને ભાજક વડે ભાગતા ભાજ્યને ભાજકને ભાજ્યને ભાજક વડે ભાગતા ભાજ્યને ભાજક વડે ભાગતા બાકી વધતી સંખ્યાને શું કહેવાય? શેષ કહેવાય. શેષ કહેવાય. બરાબર. ભાજ્યને ભાજક વડે ભાગતા બાકી વધતી સંખ્યાને શેષ કહેવાય. ફરી એકવાર આપણે મહાવરો કરીએ કે ભાગાકાર ભાગફળ કોને કહેવાય? તો ભાજ્યને ભાજક વડે ભાગતા મળતી સંખ્યાને ભાગફળ કહેવાય. હવે શેષ. તો કે ભાજ્યને ભાજક વડે ભાગતા બાકી વધતી સંખ્યાને શેષ કહેવાય. અથવા ભાગાકારને અંતે વધતી સંખ્યાને શેષ કહેવાય. અહીંયા અથવા લખજો. ભાગાકાર ને અંતે વધતી સંખ્યાને શેષ કહેવાય. ભાગાકારના અંતે વધતી સંખ્યાને શેષ કહેવાય. બરાબર. તો આપણે ફરી આનો મહાવરો કરીએ. ભાગાકારમાં ભાગફળ કોને કહેવાય? તો કે ભાજ્યને ભાજક વડે ભાગતા મળતી સંખ્યાને ભાગફળ કહેવાય. હવે શેષ કોને કહેવાય? તો કે ભાજ્યને ભાજક વડે ભાગતા બાકી વધતી સંખ્યાને શેષ કહેવાય. બરાબર. હવે જો એમ પૂછે કે નિશેષ ભાગાકાર, તો કે જે ભાગાકારમાં શેષ 0 મળતી હોય તેવા ભાગાકારને નિશેષ ભાગાકાર કહે છે. નિશેષ ભાગાકાર કોને કહે છે? તો કે જે ભાગાકારમાં શેષ 0 મળતું હોય ને તેવા ભાગાકારને નિશેષ ભાગાકાર કહે છે. તો આપણે તેનો પણ અભ્યાસ કરીશું અને સમજૂતીમાં આપણે આ પોઈન્ટ છે તે લખીશું. નિશેષ ભાગાકાર.
મળતી હોય તેવા ભાગાકારને નિશેષ ભાગાકાર કહે છે જે ભાગાકારમાં શેષ શૂન્ય મળતી હોય તેવા ભાગાકારને અહીંયા ને લખજો ને નિશેષ ભાગાકાર કહે છે। હવે અહીંયા નિશેષ ભાગાકારમાં જ લખજો આગળ કે શેષ હંમેશા ભાજક કરતા નાની હોય છે। શેષ હંમેશા ભાજક કરતા નાની હોય છે। શેષ હંમેશા ભાજક કરતા નાની હોય છે। ફરી એકવાર મારો કરીએ કે નિશેષ ભાગાકાર કોને કહેવાય? તો જે ભાગાકારમાં શેષ શૂન્ય મળતી હોય તેવા ભાગાકારને નિશેષ ભાગાકાર કહે છે અને શેષ હંમેશા ભાજક કરતા નાની હોય છે। ભાજ્ય વત્તા ભાજક વત્તા ભાગફળ વત્તા શેષ। અહીંયા લખો ભાજક વત્તા ભાજ્ય વત્તા ભાગફળ વત્તા શેષ। બરાબર, આ રીતે આપણે સમજૂતીમાં લખીશું નિશેષ ભાગાકાર કોને કહેવાય? તો કે જે ભાગાકારમાં શેષ શૂન્ય મળતી હોય તેવા ભાગાકારને નિશેષ ભાગાકાર કહે છે। શેષ હંમેશા ભાજક કરતા નાની હોય છે। ભાગાકાર ભાજક વત્તા ભાજ્ય વત્તા ભાગફળ વત્તા શેષ। આપણે એક ઉદાહરણ લખીશું એમાં। તો આપણે હવે ઉદાહરણ જોઈશું। ભાજ્ય કોને કહેવાય, ભાજક કોને કહેવાય, ભાગફળ કોને કહેવાય અને શેષ કોને કહેવાય, બરાબર, નિશેષ કોને કહેવાય તે વિશે આપણે સમજૂતીમાં લખ્યું અને સમજ્યા પણ ખરા। હવે આપણે એક ઉદાહરણ લખીશું। તો લખો દાખલા તરીકે 65 ભાગ્યા 7 બરાબર, આ રીતે ભાગાકારની રકમ આપણને આપેલ છે। હવે ભાજ્ય કોને કહેવાય, ભાજક કોને કહેવાય, ભાગફળ કોને કહેવાય અને શેષ કોને કહેવાય તે સમજીશું। તો આ 65 છે તે ભાજ્ય છે। શું છે? ભાજ્ય છે। કેમ કે ભાજ્ય જે સંખ્યાને ભાગવાની છે તે સંખ્યાને આપણે ભાજ્ય કહીએ છીએ। એટલે અહીંયા લખી નાખજો, તમે તમારી નોટબુકમાં જ્યારે રકમ લખો એની બાજુમાં લખજો ભાજ્ય, બરાબર। હવે ભાજક, તો ભાજક છે તે 7 છે, કેમ કે 7 વડે આપણે ભાગવાના, આ 65 જે સંખ્યા છે તેને 7 વડે ભાગવાના છે, એટલે અહીંયા લખશું ભાજક, બરાબર। અહીંયા શું લખીશું? ભાજક, ભાજ્ય 65 છે, ભાજક 7 છે। હવે 7 ને આપણે 7 વડે આપણે 65 ને ભાગીશું। તો અહીંયા 7 એકાનો ઘડિયો બોલીશું, તો 7 એકાના ઘડિયામાં 65
28 24 ના થાય પછી 7 પંચું 7 ચોક 24 થાય 7 પંચું 35 7 ચોક 24 ના થાય સંજા 7 ચોક 28 7 પંચું 35 7 છક 42 સત્યો 49 પછી 7 અઠા 56 7 9 63 અને 7 દાન 70 પણ 70 કરતા તો 65 નાના છે એટલે 7 9 63 એટલે અહીંયા 9 અહીંયા 63 બરાબર 5 માંથી 3 જાય તો 2 6 માંથી 6 જાય તો 0 બરાબર એટલે કે 0 હવે આ જે 9 જે ભાજ્યને આપણે ભાજકને ભાજક વડે ભાગવાથી બરાબર ભાગતા મળતી સંખ્યા કઈ છે તો કે 9 એટલે આ શું છે ભાગફળ બરાબર આને શું કહેવાય ભાગફળ અને શેષ કોને કહેવાય તો કે આ બે છે એને શેષ કહેવાય શું કહેવાય શેષ ભાજ્યને ભાજક વડે ભાગતા બાકી રહેતી સંખ્યાને શું કહેવાય શેષ લા શેષ બરાબર આને શું કહેવાય શેષ હવે તમને સમજાઈ ગયું હશે કે ભાજ્ય કોને કહેવાય ભાજક કોને કહેવાય ભાગફળ કોને કહેવાય અને શેષ કોને કહેવાય બરાબર તો આપણે આજે જે અભ્યાસ કર્યો છે અને મેં જે બોર્ડમાં સમજૂતી લખી તે તમારે તમારી નોટબુકમાં સમજૂતી લખવાની છે પણ કેવા